તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં ડોક્ટર વૈશાલી આપઘાત કેસ કે જ્યાં પીઆઈ ખાચર હવેલી પોલીસમાં હાજર, ત્યારે એસીપી સમક્ષ નિવેદન આપશે ખાચર, કે જ્યાં ટૂંક સમયમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાશે. નિવેદન પછી જે એસીપી હાઈકોર્ટમાં પણ હાજર રહેશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર ડોક્ટર વૈશાલી આપઘાત કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીઆઈ ખાચર હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર, ત્યારે એસીપી સમક્ષ નિવેદન આપશે, કે જ્યાં ટૂંક સમયમાં હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે તેને, અને નિવેદન પછી એસીપી હાઈકોર્ટ રહેશે હાજર, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર જે ડોક્ટર વૈશાલીને લઈને, કે જ્યાં વૈશાલી આપઘાતની જે ઘટના બની હતી એ કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં એક ડોક્ટરે આત્મહત્યા કરી હતી, ત્યારે જે આ કેસમાં પીઆઈ ખાચર હવેલી પોલીસમાં હાજર રહેશે, કે જ્યાં એસીપી સમક્ષ નિવેદન આપવાના છે. ત્યારે ટૂંક સમયમાં જ હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, અને ત્યાં નિવેદન પછી એસીપી હાઈકોર્ટમાં રહેશે હાજર. ત્યારે આ સાથે જ સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે. જે શિવાંશુ, વાત કરવામાં આવે કે જે ડોક્ટર વૈશાલી આપઘાતને કેસ જે છે એને લઈને પીઆઈ ખાચરનું જે નિવેદન જે એસીપી સમક્ષ લેવામાં આવશે, ત્યારે શું છે વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે, છેલ્લા 3 મહિનાથી પીઆઈ ખાચર જે છે તે ડોક્ટર વૈશાલી આપઘાત મામલે જે છે તે ફરાર ચાલી રહ્યા હતા, ત્યારે તમામ અન્ય જગ્યા ઉપર જે છે તે જઈને તે તમામ પ્રકારની કાર્યવાહી જે થવાની વાત છે સામે આવી રહી હતી. ત્યારબાદ તેમને સેશન્સ કોર્ટ ખાતે પણ જામીન અરજી મૂકવામાં આવી છે, પરંતુ કોર્ટ દ્વારા તે અરજી ફગાવી દેવામાં આવી હતી, ને ત્યારબાદ જે હાઈકોર્ટમાં આગોતરા જામીન લઈને ગયા હતા. ત્યારે હાઈકોર્ટ દ્વારા એક તે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો, કે તમે પોલીસ તપાસમાં સહકાર આપો ને સાથે તપાસ અધિકારી સાથે જઈને હાજર થાઓ, ને ત્યારબાદ તમારી જામીન અરજી છે તેની સુનાવણી કરવામાં આવશે. સાથે કહી શકાય તમામ પ્રકારની જે વિગતો છે તે હાલ સામે આવી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર વિશે આપણે કહી દઈએ કે જે રીતે 18 તારીખના રોજ જે છે તે એસીપી સમક્ષ હાલ તો પીઆઈ ખાચર હવેલી ખાચર હાજર થઈ ચુક્યા છે, ને સાથે નિવેદનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે, ને સાથે 2 કલાક જેટલો સમય થઈ ચુક્યો છે. નિવેદન જે ચાલી રહ્યો છે, સાથે શું ઘટના હતી, કઈ રીતે ઘટના ઘટી, તે તમામ પ્રકારના જે પ્રશ્નો છે તે તેમની સાથે કરવામાં આવી રહ્યા છે, ને સાથે ટૂંક જ સમયમાં કેમ થયો, શું થયું, કયા પ્રકારના પ્રશ્નો છે, કેમ આ અપઘાતનો જે મેટર જે સામે આવ્યો છે, ને તમામ સમગ્ર ઘટનાની ટૂંક સમયમાં એસીપી દ્વારા ખુલાસા કરવામાં આવશે, ને સાથે તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તેમના ઉપર જે છે નજર રાખવામાં આવે, ખાસ કરીને તેમના મોબાઈલ ગેજેટ તમામની જે તપાસ જે છે તે એસીપી દ્વારા કરવામાં આવશે, અને સાથે 18મી રોજ જે રીતે હાઈકોર્ટનો આદેશ હતો તે પ્રમાણે જે તેને રજૂ કરવામાં. જી બિલકુલ શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં ડોક્ટર વૈશાલી કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર, કે જ્યાં પીઆઈ ખાચર હવેલી પોલીસમાં હાજર, ત્યારે એસીપી સમક્ષ નિવેદન આપશે, જ્યાં ટૂંક સમયમાં હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે.